નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. મકર સંક્રાંતિ પર્વના શુભ પ્રસંગે ભૂદેવો અનિલભાઈ જોશી અને કશ્યપભાઈ જાની દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થકી પ્રગટેશ્વર દાદાને શ્રદ્ધાસભર વિશેષ અભિષેક કરાયો હતો. આ અભિષેક શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે તિલક, ફૂલહાર અને ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો. અહીં ઉપસ્થિત ભક્તજનો માટે આ અભિષેક આધ્યાત્મિક આહ્લાદનો વિશેષ સ્ત્રોત બન્યો હતો. મકર સંક્રાંતિ પર્વે પ્રગટેશ્વર દાદાના મંદિરમાં યોજાયેલ આ ઉમદા કાર્યક્રમથી ધાર્મિક ઉન્નતિ અને સામાજિક એકતાનો સાક્ષાત્કાર થયો હતો. ધર્માચાર્ય પ્રભુ દાદાએ મકર સંક્રાંતિ પર્વનું મહત્વ સમજાવી ભૂદેવોના ચરણ ધોઈ ગૌરવપૂર્ણ રીતે આદરપૂર્વક દાન દક્ષિણા અર્પણ કરી હતી. ઉત્સવને સાર્થક બનાવવા માટે શિવ પરિવારના સહયોગથી જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. આ અવસરે પ્રગટેશ્વર સેવા સમિતિ પ્રમુખ બિપિનભાઈ પરમાર, મંત્રી હેમંતભાઈ પટેલ, ખજાનચી અમિતભાઈ પટેલ, મહિલા પ્રમુખ સીતાબેન પટેલ સહિત શિવ પરિવારના મયંકભાઈ બ્રહ્મભટ્ટ, પ્રવીણભાઈ પટેલ, જીકુભાઈ પટેલ, અજીભાઈ પટેલ, ભરતભાઈ દેસાઈ તેમજ શિવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મારા ચરણોમાં સ્વર્ગસ્થ મા બાપના આશીર્વાદથી અને સાધુ સંતો બ્રાહ્મણોના માર્ગદર્શનથી શાસ્ત્રોના આધારે આજે પોષ મહિનો ચાલશે અને અંગ્રેજી માસ પ્રમાણે જાન્યુઆરી ચાલે છે. જાન્યુઆરીની 14 તારીખે મકર સંક્રાંતિનો યોગ આવે છે. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે એને મકર સંક્રાંતિ કહેવાય છે. એ સમય હિન્દુ શાસ્ત્ર મુજબ અતિ ઉત્તમ અને પવિત્ર ગણવામાં આવેલો છે. તેથી આજે હરેક જગ્યાએ કુંભ મેળાની અંદર, ધાર્મિક સ્થળોની અંદર, તીર્થોની અંદર લોકો ખૂબ ભાવ પ્રેમથી પૂજા કરે છે. અને તે જ પ્રમાણે આજે અમારે પ્રગટેશ્વર મહાદેવના ની અંદર પણ અમે અમારા ભક્ત મંડળ સાથે અહીં રાજોપચાર અભિષેક કરીએ છીએ. એ રાજ્યાભિષેક અભિષેક એટલા માટે કરવામાં આવે છે હું એમાં માનું છું કે જગતનું જેની અંદર કલ્યાણ થાય, સર્વ લોકોને સંતોષ થાય અને દરેક મુસીબતની અંદર સામનો કરવાની તાકાત અને શક્તિ પ્રભુ આપે, એ અમારો મૂળ હેતુ છે. અને તમામ પિતૃનો મોક્ષ ગતિ, સદગતિ થાય. કોઈ પણ જ્ઞાતિ સમાજની અંદર અહીં ભેદભાવ રાખવામાં આવતો નથી અને સમગ્ર જનતાના બ્રહ્માંડના કલ્યાણથી અમે ભગવાન શ્રીનો અભિષેક કરીએ છીએ. અને તે જ પ્રમાણે અમે આજે અહીં મેં ટીમ બનાવી છે. એ ટીમ દ્વારા અહીં વિવિધ જગ્યાએ વિધવા બહેનોને અમે ધાબળાનું વિતરણ પણ કરી દીધું છે અને અત્યારે પણ ચાલુ છે. આ પદ્ધતિ અમે આ મકર સંક્રાંતિ પર્વ ઉજવીએ છીએ. અને આજે શાસ્ત્રો અનુસાર લોકો તલ અને ગોળનું મિશ્રણ કરીને તેને તલના લાડુ કહેવામાં આવે છે એવો ખવડાવવાનો રિવાજ છે. અને તે સારી છે કે દરેકની અંદર મીઠાશ આવે, દરેકની અંદર લાગણી આવે, દરેકની અંદર પ્રેમ આવે અને દરેક મર્યાદાનું પાલન કરીએ એ હેતુ આ શાસ્ત્રનો હેતુ છે. અને તે હું મારા ભક્તો પરિવારને સંદેશ આપું છું. આજના મકર સંક્રાંતિના દિવસે તમે દરેકની સાથે પ્રેમ ભાવ વર્તન રાખો, વડીલોની મર્યાદા રાખજો અને વૃક્ષનું એક રોપજો અને જતન કરજો એવો આદેશ વિનું છું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર સરસ્વતી વર્ણમ યાદો સર્વકાર્યાર્થ સિદ્ધયે. આજે પ્રગટેશ્વર ધામની અંદર મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે પૂજ્ય દાદા તેમજ શિવ પરિવાર દ્વારા અહીંયા ભગવાન શિવનો અભિષેક કરવામાં આવે છે, તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. મકર સંક્રાંતિનું પુણ્યકાળના સમયે અહીંયા ખૂબ જ સરસ રીતે ઘણા બધા પ્રકારના દાન કરવામાં આવે છે પૂજ્ય દાદા દ્વારા. તેમજ અહીંયા બધા ભક્તોને દાદાએ ધાબળા આપ્યા હતા 10-10 અને એના ગામની અંદર જે પણ કોઈ ગરીબ માણસ હોય એ દરેકને પૂજ્ય દાદા દ્વારા આ 10-10 ધાબળાનું દાન દરેક ભક્તોને આપી અને ગરીબ માણસને કરવામાં આવ્યું હતું. આ પુણ્યકાળની અંદર ખૂબ જ જે પણ કોઈ માણસ દાન કરે એનું હજારો ગણું પુણ્ય ભગવાન આપે છે. તો ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે પ્રગટેશ્વર દાદાની કૃપા આપણા સૌ પર ઉતરે ને આપણી બધાની મનોકામના પૂર્ણ થાય એવા ભગવાનને પાસે પ્રાર્થના કરીએ. અસ્તુ. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ. હિતેશ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, ખેરગામ.